હજારો કર્મચારીઓ કામકાજથી અળગા રહ્યા હતા અને માસ સીએલ પર ઉતરી ગયા હતા, જેને કારણે અલગ અલગ ઝોનમાં રાબેતા મુજબની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી। કોર્પોરેશનના કેમ્પસમાં જ મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્રિત થઈને કર્મચારીઓને રહેમરાહે નોકરી આપવામાં આવે તેવા ઠરાવનો અમલ કરાવવા વિરોધ નોંધાવ્યો હતો। અધિકારીઓ જો નિયમનું પાલન ન કરાવી શકતા હોય તો શાસકોએ પણ રાજીનામું આપી દેવું જોઈએ તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા। સુરત મહાનગરપાલિકામાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ કામ કરી રહ્યા છે। વર્તમાન સમયમાં સારી રીતે કામ કરી શકે તેની સાથે સાથે તેનું ભવિષ્ય પણ સચવાઈ જાય તે પ્રકારના નીતિ નિયમોનો અમલ થવો જરૂરી છે। સુરત મહાનગરપાલિકામાં પહેલા કોઈ પણ કર્મચારીનો અકસ્માતથી અથવા કુદરતી મોત થાય તો તેના પરિવારના કોઈ પણ એક સભ્યને નોકરી આપવામાં આવતી હતી, પરંતુ હવે તે રહેમ રાહે નોકરી આપવામાં આવી રહી નથી। એટલું જ નહીં, પરંતુ જે વર્ગ 3 અને 4ના કર્મચારી છેલ્લા 20 વર્ષથી ફરજ બજાવતા હોય અને તેઓ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લે તો તેના પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે। આવા કેટલાક પડતર પ્રશ્નોને કારણે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી કામકાજથી અળગા રહ્યા હતા। સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળના પ્રમુખ ઇકબાલ શેખે જણાવ્યું કે અલગ અલગ વિભાગોના કર્મચારીઓને અનેક પ્રકારની મુશ્કેલીઓ થઈ રહી છે। સૌથી મહત્વની બાબત એ છે કે વર્ગ 3 અને 4માં રહેમ રાહે નોકરી કોર્પોરેશનમાં આપવામાં આવતી હતી તે બંધ કરી દેવામાં આવી છે। કોર્પોરેશનમાં ફરજ બજાવતા વ્યક્તિના પરિવારજનો તેના ઉપર આશ્રિત હોય છે, ત્યારે તેમનું જ્યારે નિધન થઈ જાય તો તેમના સ્થાને તેમના પરિવારમાંથી કોઈ પણ એક આશ્રિતને નોકરી આપવી જોઈએ, જે મહાનગરપાલિકાએ બંધ કરી દીધું છે। અમે આજના અમારા કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને અમે કરી છે અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે આ આંદોલન શરૂ કર્યું છે। સુરત મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં 5000 થી વધુ કર્મચારીઓ અમારા આજે અહીં ભેગા થયા છીએ અને કમિશનરશ્રીને આવેદનપત્ર આપી અને અમે કીધું છે કે જો અમારી આ માંગણીઓ દિન 7માં પૂરી ન થશે તો અમે આવનારા દિવસોમાં પ્રતિક ધરણાનો કાર્યક્રમ કરીશું અને સાથે સાથે ત્યારબાદ અમે અમારે સૌએ એટલે તમામ કર્મચારી કામદાર ભાઈ બહેનોને હડતાલ ઉપર ઉતરવાની ફરજ પડશે એવો આજના દિવસનો આ સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા તમામ યુનિયનો દ્વારા આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે કર્મચારીઓ ઉપર વધારે પડતું કામનું ભારણ આવી રહ્યું છે। નવા વિસ્તારોનો સમાવેશ થયા બાદ પણ હજારોની સંખ્યામાં કર્મચારીઓની ઘટ હોવા છતાં તેની ભરતી થઈ રહી નથી। આવી સ્થિતિમાં કર્મચારીઓની સ્થિતિ પણ દયનીય થઈ રહી છે। અધિકારીઓ કોર્પોરેશનનો જે ઠરાવ છે તેનો અમલ કરી રહ્યા નથી। બીજી તરફ શાસકો પણ જાણે કર્મચારીઓના ભવિષ્યની ચિંતા ન હોય તે પ્રકારની ભૂમિકા ભજવી રહ્યા છે। અમારી સ્પષ્ટ માંગણી છે કે જો અધિકારીઓ નિયમ મુજબ કામ ન કરતા હોય તો શાસકોએ તેમની પાસે કરાવવું જોઈએ અને જો તેઓ કરાવી ન શકતા હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ।